હાય, મારું નામ નેહા બ્રાડિયા છે. હું છેલ્લા 3-4 કલાકથી રીટેક પર રીટેક દઉં છું. વિડીયો લેવાની કોશિશ કરી રહી છું રૂહાની વિશે કહેવા માટે, બિકોઝ આઈ કેન નોટ ફાઇન્ડ એની વર્ડ્સ ડિસ્ક્રાઇબ માય ઇમોશન્સ ફોર હર શાયરી. હું એટલી માહિર છું જ નહીં કે જો હું એના માટે અને એની શાયરી માટે કંઈ કહી શકું. એની શાયરી જે છે ને, એ કેવી રીતે બનાવે છે કે કેવી રીતે એ લખે છે, એ એક હુનર છે. રૂહાની મીન્સ ફ્રોમ રૂહ. એની શાયરી પણ એના જેવી જ પ્યોર છે. એ જે કહે છે ને, એ ડાયરેક્ટ અહીંયા લાગે છે. આઈ લવ યુ રૂહાની. આ જીવન એક તાનપુરો છે, લાગણી એ વીણા છે, મન એ સિતાર છે અને કર્મ એ તબલા છે. આ બધા જ વાજિંત્રોને હેતલ મહેતાએ પોતાની કલમ અને કલાથી શણગાર આપ્યો અને ત્યારે પ્રગટ થયું સાહિત્યનું સુમધુર સંગીત, અને એ છે અનોખી રૂહાનીની કહાની. હેતલ, તમને અમારા હેતથી ખૂબ 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 વધાઈ. રૂહાની એ શબ્દ જ કેટલો મીઠો છે, એકદમ હેતલ જેવો. હેતલ એટલે જ રૂહાની અને રૂહાની એટલે જ હેતલ. હેતલના સંવાદો એના શબ્દને વાચા આપે છે અને એ સંવાદો અમે સાંભળીએ તો અમને એવું થાય કે એ સંવાદો ક્યારેય પૂરા જ ના થાય. અને હેતલની પોસ્ટ જ્યારે આવે ત્યારે કશુંક નવું આવવાની હંમેશા આશા રહેતી હોય છે. એટલે હેતલ, કીપ ગ્રોઈંગ, કીપ ડુઈંગ વોટ યુ આર ડુઈંગ કરન્ટલી. Wish you all the best and wish you all the success which you have expected via Ruhani. Wish you all the best. Hello everyone, this is me Vaibhav Desai and I'm here to talk about something which touch our heart. Ruhani. Since last so many of time I am reading all the posts, I am hearing all the tracks of this amazing thing, this completely a unique world named Ruhani. The thoughts Hetalben is writing is directly touching our hearts, our emotions. And so I feel that she is very unique. Whatever she is writing, her pen is always there, come up with something new, which touch our hearts, which make us to feel that what is love, what is emotion. I wish all the great luck to Hetalben to come up with something amazing, very much pure and truly unique things in the upcoming times. I wish all the great luck to Ruhani. This is me, Vaibhav Desai, director, actor and lyricist. Thank you so much. રૂહાની શું કહું, શું છે રૂહાની? જેના દરેકે શબ્દ રૂહ અને સ્પર્શી જાય એટલે રૂહાની. રૂહાનીના માધ્યમથી હેતલના શબ્દો દરેકની લાગણીઓને વ્યક્ત કરી જાય છે. એની કવિતાઓની હંમેશા આતુરતાથી રાહ જોવાય છે. એને સાંભળીએ ત્યારે લાગે બસ સાંભળતા જ રહીએ. તું હંમેશા આવું લખતી રહે એવી ઈશ્વર પાસે દિલથી પ્રાર્થના. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણને ઘણા લોકો માટે બોલવાનો મોકો મળે છે અને આપણે ઘણું બધું બોલી પણ જતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ એવી હોય છે કે જેમની માટે બોલવું યા વિચારવું એ પણ એક ગર્વની વાત છે. અને એવી જ એક વ્યક્તિ છે હેતલ મહેતા, એટલે કે રૂહાની. રૂહાની ઇટસેલ્ફ એટલો ઇફેક્ટિવ શબ્દ છે કે એ સાંભળીને જ આપણું મન શાંત થઈ જાય છે. અને એ પોતાના શબ્દોને, એ પોતાની ભાવનાઓને સુંદર રીતે શબ્દોમાં અલંકારીને આપણી સામે વ્યક્ત કરે છે. એની જે પંક્તિઓ છે, એના જે રાઇટઅપ્સ છે, એ એટલા સિમ્પલ લેંગ્વેજમાં હોય છે કે તમે એને સમજીને ફીલ કરી શકો છો. એ પોતાના શબ્દોના જાદુથી આપણા બધાને સંમોહિત કરે છે. સો રૂહાની, કીપ ઇટ અપ, ઓલ ધ બેસ્ટ, વી લવ યુ, બાય. હાય, હું હરેન્દ્ર જાટકિયા. હાય, હું ખ્યાતિ જાટકિયા.
હેતલબેન ઉર્ફ રૂહાનીની કવિતાઓનું તો શું કહેવું છે, અદ્ભુત છે એમની બધી જ કવિતાઓ, અને એમના શબ્દ તો ખૂબ જ મિનિંગફુલ હોય છે, અને એમાં પણ એમના મીઠા મધુરા અવાજથી સાંભળવું તો એક અલગ જ અનુભવ છે, માનો કે ચાર ચાંદ લગાડી દે છે. સાચી વાત છે. એમની હરેક પોએટ્રી એટલી બ્યુટિફુલી લખેલી હોય છે, એમના એટલા ડીપ મિનિંગ હોય છે કે તમે એનો કોઈ અદ્ભુત સિવાય કોઈ વર્ડ જ યાદ નથી આવતો. આના માટે મારે એક ઉર્દૂની એક કવિતા છે જે મારે એમના માટે કહેવી છે કે તેરે અલ્ફાઝો કી सूरत है इश्क जितनी रूहानी कि हर एक सरफिया में इश्क ही गिरफ्तार है, तेरे हरफों का ऐसा नाफीज़ मेरी रूह पर गहराया है कि अब जाकर इस नाचीज़ को मोहब्बत करना आया है. અને મેં તો એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે તાકી મને હરેક નવા પોએમ એમની સોંગ્સ ઇમિડિયેટલી મળી જાય. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને એવી આત્માની વાત કરવા જઈ રહી છું જેમણે દરેક વ્યક્તિના હૃદયની લાગણીઓને વાચા આપી છે, જેમનું નામ છે હેતલ મહેતા, જેમની કાવ્ય રચનાઓ રૂહાનીના નામે સોશિયલ મીડિયામાં પ્રચલિત છે. એમની કવિતાઓમાં એમનું વ્યક્તિત્વ ઝળકે છે. તો હેતલ મહેતા, તમે સદાય આવી રીતે તમારા કાવ્ય રચના દ્વારા સૌના મનની લાગણીઓને આકાર આપી પ્રગતિના સોપાને ચડો એવી મારી હૃદયથી શુભકામના છે.